નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ માલીવાડ અને આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર 22મા હપ્તાને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. મિત્રો, આ સમાચારની અંદર શું સરકાર જણાવી રહ્યું છે અને તમારે શું કરવાનું રહેશે, જેમને પણ 21મો હપ્તો નથી મળ્યો તેમને એકસાથે કેવી રીતે 4000 રૂપિયા અથવા તો તેનાથી વધારે પૈસા મળી શકે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે ક્લિયર કરીશું. તો વિડીયોને કમ્પ્લીટલી છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, જે પણ ખેડૂતોને હપ્તો નથી મળતા અથવા તો નથી મળવાના 22મા હપ્તા તેની વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો, જે પણ ખેડૂત મિત્રો તે સરકારે પહેલાંથી સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ ખેડૂત કિસાન યોજના અંતર્ગત જરૂરી શરતો પૂરી ન કરે અથવા તો તેમનું કોઈ પણ કામ બાકી હોય, દાખલા તરીકે KYC, આધાર કાર્ડ સાથે બેંકનું ખાતું લિંક કરવું, તેવા કારણોથી તેમને હપ્તો નથી મળતો. જો ખેડૂતોએ હજુ સુધી કોઈ પણ પ્રકારનું તેમનું KYC પૂરું નથી કર્યું, તેમને 22મો હપ્તો અથવા તો તેનાથી વધારાના હપ્તા નથી મળતા, તે કારણોસર નથી મળી રહ્યા. KYC ને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમારું KYC અધૂરું છે તો 22મો હપ્તો તમને નહીં મળે. તમારે જલ્દીથી તમારા નજીકના KYC સેન્ટર એટલે કે CSC સેન્ટર પર અથવા તો તમે ઘરે બેઠી મોબાઈલથી પણ કામ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજનાના પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. તે ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને જો તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો તમારો હપ્તો રોકાઈ શકે છે. હવે મિત્રો, બેંકની વિગતોમાં ભૂલ ઘણીવાર હોય છે અથવા તો તેમના કારણોસર પણ તેમને પૈસા નથી મળતા.